brought to you by Skill Fantasy. यहाँ है फेयर प्ले एश्योरेंस, क्विक गेम एक्सेस और इजी ट्रांजैक्शन, 100% सिक्योर्ड और इंस्टेंट वन क्लिक विड्रॉल्स। डाउनलोड करना तो बनता। ગુજરાત કોંગ્રેસમાં સંગઠન સર્જનને બદલે વિસર્જનનો દોર શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મંજૂરી સાથે સંગઠન સર્જન અભિયાન અંતર્ગત ગુજરાતમાં મોડી રાત્રે એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું। 2025ને સંગઠન વર્ષ તરીકે કોંગ્રેસે નિર્ણય કર્યો છે અને આ વર્ષે કોંગ્રેસ પાર્ટીમાં અનેક પ્રકારના ફેરફાર કરવા માટે વિચાર કરી રહી છે। ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અત્યારથી જ પ્રયત્નો શરૂ કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે અને ચૂંટણીમાં કોંગ્રેસ કોઈપણ પ્રકારના કચાસ વિના મહેનત કરવા માટે તૈયારી કરવામાં વ્યસ્ત થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે। 21મી જૂને 40 જિલ્લા અને શહેર પ્રમુખોની વરણી કરી છે। ગુજરાતના 40 જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરી છે, જેથી આ વખતે કોંગ્રેસ ભાજપને ચેલેન્જ પણ આપી છે। હવેની ચૂંટણીમાં તે ભારતીય જનતા પાર્ટીને માત આપશે અને ગુજરાતની જનતાનો વિશ્વાસ હાંસલ કરશે, જેથી અત્યારે કોંગ્રેસ દ્વારા 40 જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી। રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં આગામી ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો, પરંતુ શું કોંગ્રેસ 2027માં ભાજપને હરાવી શકશે ખરી? કારણ કે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, જેથી ગુજરાતમાં ભાજપ પાસેથી સત્તા હાંસલ કરવા માટે કોંગ્રેસ અથાગ મહેનત કરવી પડશે અને એટલા માટે જ હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસે હવે લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ કરી નાખ્યા છે। જ્યારે બીજી બાજુ અત્યંત ચોંકાવનારી બાબત એવી છે કે રાજકોટ કોંગ્રેસના કેટલાક દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ સંગઠનના નવસર્જનથી એટલા ખફા છે કે તેઓ કોંગ્રેસને રામ રામ કરવાના મૂડમાં આવી ગયા છે। મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજકોટના પાટીદાર સહિત 5 નેતાઓએ તો ભાજપમાં જવા ફોન કરી વાતચીત શરૂ કરી છે તેવું લાગી રહ્યું છે। સૂત્રો એવો દાવો કરી રહ્યા છે કે કહેવાતા નવા માળખાના કારણે તો કોંગ્રેસ 110% તૂટવાની છે। નોંધનીય છે કે રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદની હોડમાં ડૉક્ટર હિમાંગ વસાવડા, તુષાર નંદાણી, મહેશ રાજપૂત અને સંજય અચુડિયા હોટ ફેવરેટ મનાતા હતા, પરંતુ રાજદીપસિંહ જાડેજા અને હિતેશ વોરાના નામો જાહેર થતાં શહેર કોંગ્રેસમાં ભયંકર નારાજગી વ્યાપી ગઈ છે। જોકે આમાંથી કોઈએ પણ ખુલીને નારાજગી સત્તાવાર રીતે નથી વ્યક્ત કરી। જોકે ચર્ચા એવી છે આ લિસ્ટ જાહેર થયા બાદ કે નિમણૂકોમાં 2027ની વિધાનસભાને ધ્યાને લઈને પક્ષને મજબૂત અને લોકભાગ્ય બનાવવાની બદલે અમુક નેતાઓ પોતિકાને ગોઠવી દીધાનો અહેસાસ વધુ થઈ રહ્યો છે। ત્યારે રાહુલ ગાંધી લગ્નના ઘોડા અને રેસના ઘોડાની અદલા બદલીની વાતો કરીને ગયા, પરંતુ ગુજરાત કોંગ્રેસ સંગઠનની થયેલી નવરચના માટે કંઈ ખાસ જોવા મળ્યું નથી। ઉલટાનું સંગઠન સર્જન અભિયાન સંગઠન વિસર્જનમાં ખપી જાય તેવું લાગતા વળગતા ને લાગી રહ્યું છે।